મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ડોમિસાઇલ સર્ટિફિકેટ વિશે. ફોર્મ કેવી રીતે ભરવું, તે ઉપરાંત ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને શા માટે તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની જરૂર પડે છે. આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ડોમિસાઇલ સર્ટિફિકેટનું જે ફોર્મ છે એ અહીં આપણે તમને ફ્રીમાં મળી જશે. કઈ જગ્યાએથી તમારે લેવાનું એ તમામ માહિતી આપણે લાસ્ટમાં તમને જણાવશું. અહીં તમે જોશો તો બારકોડેડ સ્ટીકર માટેની જગ્યા મિત્રો પણ અત્યારે છે એ સ્ટીકર કોઈ લગાવતું નથી. બાકી અરજદારનો ફોટો તમારે ચોંટાડવાનો હોય છે. અહીંયા તમારું પૂરેપૂરું નામ આવશે, તમારું એડ્રેસ તમારે અહીંયા લખવાનું છે અને જે તારીખે તમે અરજી કરો છો એ તારીખ તમારે લખવાની રહેશે. અહીં મિત્રો મામલતદારશ્રીને સંબોધીને લખવાનું હોય છે, તો તમને જે પણ તાલુકો અને જિલ્લો લાગુ પડતો હોય એના નામ તમારે અહીંયા લખી દેવાના છે. તમે જોઈ શકો છો ડોમિસાઇલ પ્રમાણપત્ર આપવા બાબત, એટલે કે આ ડોમિસાઇલ પ્રમાણપત્રનું ફોર્મ છે. અહીં મિત્રો તમે છેલ્લા કેટલા વર્ષથીને રહો છો એ તમામ વિગત છે તમારે અહીંયા તારીખ અને એ તમામ બાબત છે એ લખવાની રહેશે. ત્યાર પછી અહીંયા સ્થળ અને તારીખ છે એ તમારે દર્શાવવાની છે. અહીંયા આગળ તમારે તમારું નામ છે એ લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો એકરારનામું જે તમે વાંચી શકો છો અથવા તો વિડીયોને પોઝ કરી અને જોઈ લેજો. બાકી સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા પણ તમારે સ્થળ અને તારીખ છે એ લખવાની છે અને તમારી સહી, એટલે કે અરજદાર જે પણ હોય એમની સાઇન અહીંયા લખી દેવાની છે. ત્યાર પછી મિત્રો ભાગ 2, જેમાં પ્રશ્નાવલી તમે જોઈ શકો છો કે જે 27 સપ્ટેમ્બર 1990નો એક સરકારી ઠરાવ હતો એને અનુલક્ષીને કેટલાક પ્રશ્નો તમે જોઈ શકો છો. તો આના જવાબ છે તમારે આપવાના છે, જેમ કે તમારું નામ અને સરનામું શું છે, અહીંયા તમારો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો, તમે શિક્ષણ ક્યાંથી લીધું હતું. તો આવી તમામ બાબત તમે જુઓ છો અહીંયા આગળ. તો આ મિત્રો તમામ જે પ્રશ્નો છે એ તમે વાંચી લેજો અને ત્યાર પછી એનો જવાબ છે એ હા અથવા નામાં આપી શકો છો. અહીં મિત્રો તમે જે પણ માહિતી પૂછવામાં આવે છે એ તમામ માહિતી તમારે આપવાની રહેશે. તો મિત્રો આ વિડીયોને પોઝ કરી અને તમે વાંચી લેજો અને ત્યાર પછી છે એ તમે આનો જવાબ આપી શકો છો. જો હું અત્યારે આ બધા જ પ્રશ્નો તમને સમજાવવા બેસીશ તો તમને છે એ વિડીયો ખૂબ લાંબો થઈ જશે અને તમે છે એ કંટાળી જશો. તો એનાથી બેટર છે કે તમે એ પ્રશ્ન છે એ જાતે જ સોલ્વ કરી લેજો. અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી તમે નીચે જોશો તો સ્થળ અને તારીખ છે અને અહીંયા અરજદારની સહી છે એ કરવાની રહેશે. અહીં મિત્રો એક ખાસ નોંધ આપેલી છે, અરજદારે ઉપર નિયત કરેલ પ્રશ્નોના કે તેમાંના કોઈ પણ પ્રશ્નના આપેલા ઉત્તરો ખોટા જણાશે તો તે દ્વારા મળેલ પ્રવેશ કે લાભનો જે છે એ તરત જ પાછો ખેંચી લેવામાં આવશે અથવા તો એનો અંત છે એ કરી દેવામાં આવશે. તો એ તમે ખાસ પ્રશ્નોને વાંચી અને વ્યવસ્થિત સમજી અને ત્યાર પછી જ છે એ ફોર્મ ભરજો. બાકી મિત્રો એક ચેકલિસ્ટ છે એ આપેલું છે, તમે જોઈ શકો છો કે અહીંયા તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ એડ કરવાના છે અને કયા પાને તમે રાખેલા છે તમામ ડિટેલ છે એ તમારે આપવાની છે. તો મિત્રો આ ચેકલિસ્ટ છે એ અહીંયા આગળ એક તો અરજી ફોર્મ જે આમાં જ સમાવેશ થયેલ હોય, નિયત કોર્ટ ફીની સ્ટેમ્પની જે ફી આવે છે, ટિકિટ આવે છે રૂપિયાવાળી અથવા તો 2 રૂપિયાવાળી, તો એ પણ મિત્રો તમે સાથે રાખજો, કારણ કે ઘણી જગ્યાએ છે માંગે છે અને ઘણી જગ્યાએ છે એ નથી માંગતા. તો એ પણ તમારે લગાવવાની હોય છે. ત્યાર પછી તલાટીનો રૂબરૂમાં જવાબ જે પરિશિષ્ટ 237 ઉપર હોય છે. ત્યાર પછી મિત્રો પંચનામું, આ તમામ જે વિગતો છે એ આપણે હમણાં આગળ જોવાના જ છીએ. ત્યાર પછી રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ, જન્મનો આધાર પુરાવો, છેલ્લા 10 વર્ષથી તમે રહો છો જે રાજ્યની અંદર એ રાજ્યનો તમારે પુરાવો દેવાનો રહેશે અને બારકોડ સ્ટીકર લગાવેલ છે કે શું એ તમામ વિગત છે એ અહીંયા હા અથવા નામાં તમારે જવાબ આપી અને કયા પાને છે એ આપેલી છે એ તમામ વિગત તમારે અહીંયા ભરવાની છે. સ્થળ અને તારીખ લખવાની છે, અરજદારનું નામ અને સહી છે અહીંયા કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો એક નોંધ આપેલી છે, સદરહુ ચેકલિસ્ટમાં તમામ મુદ્દાઓ પરત્વેનો જવાબ હા અથવા ના અથવા તો લાગુ પડતું નથી, તેમજ સામેલ રાખેલ પુરાવા કયા પાના નંબર ઉપર રાખેલ છે તે અવશ્ય તમારે દર્શાવવાના રહેશે. આમાં એક પણ મુદ્દાની પૂર્તતા બાકી હશે તો અરજીપત્રક છે સ્વીકારવામાં નહીં આવે, તેની ખાસ તમારે નોંધ લેવાની છે. અહીં મિત્રો જે જનસેવા કેન્દ્રના જે કર્મચારીઓ છે એમનો સાઇન અને સિક્કો છે એ અહીંયા લગાવશે, તમારે એમાં કંઈ પણ નથી કરવાનું. ત્યાર પછી પરિશિષ્ટ 237, જેમાં અરજદારનો રૂબરૂ જવાબ છે એ લેવામાં આવશે. તો અહીંયા તમારે તમારું નામ લખવાનું છે, ઉંમર, ધંધો, તમે ક્યાંના રહેવાસી છો અને તલાટીનો જે રૂબરૂમાં જવાબ છે એ અહીંયા આગળ તમારે આપવાનું રહેશે. મિત્રો તમે પ્રાથમિક શિક્ષણ છે એ ક્યાંથી મેળવેલું છે એ તમામ માહિતી તમારે અહીંયા સ્કૂલના નામ સહિત આપવાની રહેશે, તમે જોઈ શકો છો. અને તમે કેટલા વર્ષથી ને છેલ્લે અહીંયા જે આ ગુજરાતની અંદર અથવા તો કોઈ પણ રાજ્યની અંદર રહો છો, અહીંયા આગળ તમારો જન્મ છે એ કઈ જગ્યાએ થયો તો, ત્યાર પછી કુલ કેટલા વર્ષથી ને તમે અહીંયા ગુજરાતની અંદર વસવાટ કરો છો, આ તમામ વિગત છે એ તમારે આપવાની છે અને કયા હેતુ માટે તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂરિયાત છે તો એ વિગતનું કારણ પણ અહીંયા દર્શાવવાનું છે.
ત્યાર પછી અરજદારનું નામ અને સહી આવશે. અહીં આગળ તલાટી કમ મંત્રીનો સિક્કો છે એ તમારે લગાવવાનો રહેશે. ત્યાર પછી મિત્રો પંચનામું છે એ કરવાનું છે 337 પરિશિષ્ટ. તો એમાં 2 પંચોના અહીં આગળ નામ. મિત્રો પંચો એટલે કે તમારા ગામમાં કોઈ પણ 2 વ્યક્તિ તમને ઓળખતા હોય અને એમની છે એ તમારે આધાર કાર્ડની નકલ લેવાની રહેશે અને અહીં આગળ એમનું નામ, ઉંમર, ધંધો અને રહેવાસી ક્યાંના છે તમામ વિગત છે એ આપવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીં આગળ તમારે તમારું નામ લખી દેવાનું છે. છેલ્લા કેટલા વર્ષથી તમે રહો છો એ તમામ વિગત છે એ અહીં આગળ પણ સેમ ટુ સેમ ભરવાની રહેશે. જિલ્લો અને તાલુકો તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં આગળ અરજદારનું જન્મ સ્થળ શું છે, અહીંયા તારીખ, જિલ્લો લખવાનો છે, જન્મ તારીખ અહીંયા લખવાની છે. તમે કેટલા વર્ષથી રહો છો એ તમામ જે ડિટેલ છે એ અહીં આગળ લખી દેવાની રહેશે. અહીં આગળ મિત્રો તમારે તમારું ગામનું નામ છે એ લખી દેવાનું છે. ત્યાર પછી સ્થળ અને તારીખ લખવાની છે. અહીં આગળ તલાટીનો સિક્કો છે એ તમારે મરાવી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારું સોગંદનામું આવશે, જેમાં 437 પરિશિષ્ટ તમે જોઈ શકો છો. તો અહીં આગળ તમારે તમારું નામ, ઉંમર, ધંધો, રહેવાસી ક્યાંના છો એ તમામ વિગત અહીં આગળ મિત્રો તારીખ આવશે. અને મિત્રો તમે કયા રાજ્યના વતની છો એ તમામ વિગત છે એ તમારે ભરવાની છે. તમે છેલ્લા કેટલા વર્ષથી અહીં આગળ રહો છો એ તમામ વિગત છે એ આપવાની રહેશે. સ્કૂલનું નામ તમારે અહીંયા લખી દેવાનું છે. ત્યાર પછી મિત્રો તમારા પત્ની પણ એ જ રાજ્યના વતની છે કે શું એ તમે અહીં આગળ દર્શાવશો. જો અપરિણિત હોય તો તમારે અહીંયા કંઈ લખવાની જરૂર નથી રહેતી. બાકી મિત્રો અહીં આગળ તમારે જે તે જગ્યાએ જો તમારી સ્થાવર જંગમ મિલકત હોય તો એનું નામ છે એ લખી દેવાનું રહેશે. આગળ તમારા પિતા નોકરી કરતા હોય તો એ તમારે લખવાનું છે અને જો નોકરી ન કરતા હોય તો આમાં કંઈ પણ તમારે ભરવાની જરૂર નથી. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ નોટરી જે મેજિસ્ટ્રેટ હોય છે એમનો સાઇન સિક્કો છે એ આવે છે. તો અહીંયા સ્થળ અને તારીખ પણ તમારે દર્શાવવાની હોય છે. ત્યાર પછી મિત્રો આ એક ચેકલિસ્ટ તમે જોઈ શકો છો, જેમાં અરજદારનું પૂરેપૂરું નામ અને સરનામું આવશે. ત્યાર પછી સ્ટેમ્પ ટિકિટ છે એ તમારે લગાવેલી છે કે કેમ, તો એ તમે અહીં આગળ હા અથવા નામાં છે જવાબ આપી શકો છો. મિત્રો આ એ જ ચેકલિસ્ટ છે કે જે આપણે ઉપર જોઈ ગયા હતા. તો એ જ ચેકલિસ્ટમાં તમે છે એ આ રીતે દર્શાવી દેજો. બાકી મિત્રો તમામ વિગત ભરી અને તમારે છે એ જે તે મામલતદાર કચેરીએ જવાનું રહેશે અને ત્યાં આગળ તમારે છે એ આ ફોર્મ રજૂ કરી અને તમારું ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ કઢાવવાનું રહેશે. હવે મિત્રો આપણે વાત કરીએ કે આ ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ કઢાવવાનું શા માટે હોય છે. તો મિત્રો ઘણી બધી જગ્યાએ તમને કામ આવે છે, જેમ કે તમારે જો નોકરી જોતી હોય અથવા તો જો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર નોકરી મેળવવા માંગતા હો તમારા રાજ્યની બહાર, તો મિત્રો તમારી પાસેથી ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ માંગવામાં આવતું હોય છે. ઘણી બધી ગુજરાત સરકારની પણ એવી નોકરીઓ હોય છે કે જેમાં ડોમિસાઇલ સર્ટિફિકેટનો ઉપયોગ થતો હોય છે. તો એ બાબતે છે એ તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાનું હોય છે. મિત્રો ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ માત્ર તમે જે જગ્યાએ વસવાટ કરો છો એ જગ્યાનું એક પ્રૂફ છે. માની લો કે તમે ગુજરાત રાજ્યના વતની છો તો એનું એક પ્રૂફ છે કે તમે 10 વર્ષથી છેલ્લા 10 વર્ષથી ગુજરાતની અંદર વસવાટ કરો છો. તો આ પ્રકારનું એક જે પ્રમાણપત્ર છે એ તમને આપવામાં આવે છે. બાકી મિત્રો વાત કરીએ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો લિસ્ટ આપેલું છે કે પ્રમાણિત નકલો છે એ તમારે અહીં લઈ જવાની છે. એક તો અરજદારનો જે તલાટીમાં રૂબરૂ જવાબ છે પરિશિષ્ટ 237 જે તમને ફોર્મ ભેગો જ જોવા મળશે. ત્યાર પછી 337 જે પંચનામું એ પણ ફોર્મ ભેગું, સોગંદનામું એ પણ ફોર્મ ભેગું જ તમને જોવા મળશે. બાકી મિત્રો રહેઠાણનો પુરાવો જેમાં ગ્રામ પંચાયત, મ્યુનિસિપલ ટેક્સ બિલ, લાઇટ બિલ, ટેલિફોન બિલ અથવા તો કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ તમારે રજૂ કરવાનું છે. રેશન કાર્ડ છે એ તમારે રજૂ કરવાનું રહેશે. જન્મનો પુરાવો છે જેમાં લિવિંગ સર્ટી અથવા તો જન્મ પ્રમાણપત્ર, છેલ્લા 10 વર્ષના રહેણાંકના પુરાવા જેમાં અભ્યાસ કરતા હોય, નોકરી કરતા હોય અથવા તો મતદાર યાદીમાં તમારું નામ હોય, પાન કાર્ડ હોય તો આમાંથી કોઈ પણ એક તમે આપી શકો છો. બાકી મિત્રો ધોરણ 1 થી અત્યાર સુધીની જે અભ્યાસ કરતા હોય એનો પુરાવો જોશે. મિત્રો મોસ્ટ ઓફ છેલ્લી માર્કશીટ એટલે કે 10મા ધોરણની માર્કશીટ તમે આપો તો પણ ચાલે છે. બાકી મિત્રો 1 થી 10 સુધીની માર્કશીટ તો કોઈ પાસે અવેલેબલ પણ ન હોય, તો તમે માત્ર 10મા ધોરણની માર્કશીટ આપો તો પણ અહીંયા આગળ માન્ય ગણાશે. તમારા પિતા અથવા તો વાલી ક્યાં અને ક્યારે નોકરી અથવા ધંધો વ્યવસાય કરે છે તો તે અંગેનો એક દાખલો હોય તો એ તમે રજૂ કરી શકો છો. સારી ચાલ ચલગત અંગેનો એક દાખલો એટલે કે મિત્રો એ તમારા ગ્રામ પંચાયતમાંથી પણ તમને કાઢી દેવામાં આવે છે, તો એ તમે કાઢી લેજો અથવા તો નગરપાલિકા કે મહાનગરપાલિકા જો તમે સિટીની અંદર રહેતા હોય તો. ત્યાર પછી મિત્રો કોઈ ગુનો નથી કર્યો એ અંગેનું એક સોગંદનામું, પોલીસ સ્ટેશનનો દાખલો તમારે રજૂ કરવાનો હોય છે અસલ. અને ત્યાર પછી ઉપરોક્ત રજૂ કરેલ તમામ દસ્તાવેજોની ખરાઈ અથવા તો અસલ દસ્તાવેજોની માંગણી કરીએ તમારે એ રજૂ કરવાના રહેશે. તો મિત્રો અહીંયા આગળ તમને કહે છે કે આ જે તમામ ડોક્યુમેન્ટ છે એનું ઓરિજિનલ તમારી પાસે જ્યારે પણ માંગવામાં આવે તો તમારે એને રજૂ કરવાનું રહેશે. જો એવું નહીં કરો તો તમારું જે આ ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ રદ કરી શકાય છે. મિત્રો અહીંયા આગળ એક અગત્યની નોંધ પણ આપેલી છે કે અરજદારે ફોટા સાથે પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે રૂબરૂમાં જ હાજર રહેવું પડે. એટલે કે મિત્રો તમારો લાઈવ જ ત્યાં આગળ ફોટો પાડવામાં આવે છે અને ત્યાર પછી તમને આ જે સર્ટિફિકેટ છે એ કાઢી આપવામાં આવે છે.
મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.